પાલિતાણા શેત્રુંજી ડેમમાં નાવા જતા એક જ પરિવારના બે પુત્રનું થયું કરુણ મોત। પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલે સાંજના સમયે 5:00 વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા 3 યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ના આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતા તેઓ દ્વારા તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં અબડા સકલેન સદીકભાઈ ઉંમર વર્ષ 17 નો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો। 14 કલાકની શોધખોળ બાદ બીજા એક યુવકનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો, જે મયુદ્દીન મોહમ્મદ અબડા ઉંમર વર્ષ 25 નો મૃતદેહ મળી આવ્યો હતો। બંને યુવકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તમારું નામ? રફીકભાઈ ઇકબાલભાઈ રાધનપુરા। રફીકભાઈ, શું કહેશો? બે યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે, કઈ રીતે બની? ગઈકાલે બપોરે 3 વાગ્યા કોઈ નાવા ગયેલા ઘરેથી કીધા કર્યા વગરના, અને 5 વાગ્યા 6 વાગ્યા લગભગ સમાચાર આવ્યા હતા ડેમના કે ડેમ બાજુ નાવા ગયા છે, પણ પછી કઈ મળ્યા નહીં એટલે અમે ત્યાં તપાસ કરી, એટલે રાત્રે આખી રાત ત્યાં રેસ્ક્યુ ટીમ લઈને તપાસ કરી 1-1.5 વાગ્યા લગી, પણ બીજા સવારમાં એક બીજા યુવાનની એક આપણા જે પેલા 17 વર્ષનો યુવાન હતો જે સકલેન સાદિકભાઈ અબડા, એની સવારે 5:30-6 વાગ્યાની મૃત આપણે બોડી મળી હતી, એટલે તાત્કાલિક આપણે પીએમ પાલિતાણા સર્ટી હોસ્પિટલમાં આપણે મોકલી દીધા હતા। અને બીજો આપણે જે મયુદ્દીન મોહમ્મદભાઈ અબડા હતા, જે એને અત્યારે બપોરે 2:30-3 વાગ્યાના અરસામાં મળ્યા છે, એટલે પાલિતાણા સર્ટી હોસ્પિટલમાં પીએમ માટે લાવેલા છીએ અત્યારે।